બર્ડ ફ્લૂની આશંકા વચ્ચે ગુજરાતમાં પણ કેટલાક પક્ષીઓના મૃત્યુ થતા શંકા જાગી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં પક્ષીઓના શંકાસ્પદ મૃત્યુ થયા છે। વડોદરાના સાવલીમાં 30 કાગડાના મૃત્યુ થયા, જેમના સેમ્પલ મોકલવામાં આવ્યા છે, તો તાપીના ઉચ્છલમાં મરઘાના શંકાસ્પદ મૃત્યુ બાદ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે। જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી બર્ડ ફ્લૂથી એક પણ પક્ષીનું મૃત્યુ નથી થયું, પરંતુ પક્ષીઓના આશંકાસ્પદ મોતને લઈ પ્રશાસન એલર્ટ થયું છે। નર્મદાના રાજપીપળામાં 6 કાગડા, સુરતના મઢીમાં 4 કાગડાના મૃત્યુ થયા। વડોદરાના સાવલીમાં શંકાસ્પદ હાલતમાં એક સાથે 30 કાગડાના મૃત્યુ થતા લોકોમાં ફફડાટ ફેલાયો, તો મહેસાણાના મોઢેરામાં 10 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા। તમામ પક્ષીઓના સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે। સાબરકાંઠા પ્રશાસન પર હરકતમાં આવ્યું। જિલ્લામાં પશુપાલન અને વન વિભાગના 50 કરતાં વધુ કર્મચારીની 17 ટીમે સર્વેલન્સની કામગીરી શરૂ કરી। બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે તાપી જિલ્લામાં પશુપાલન વિભાગ અને સુરતની એનિમલ ડિસીઝ ઇન્વેસ્ટિગેશન ટીમે સર્વેની કામગીરી શરૂ કરી। તાપી જિલ્લાના 38 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં તપાસ કરી, તો ઉચ્છલ તાલુકામાં પણ ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ। પશુપાલન વિભાગની ટીમે મરઘા ઉછેર કરતા વેપારીઓને પણ એલર્ટ રહેવા સૂચના આપી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।